રણુજા વાળો મારા કાળજાની કો ઓકરણ વાળો મારા કાળજાની કો લીલી ધજાન માથ બોલે જીણા મોર રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો ધણી રણુજા રે વાળો આવો 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 મારા આવો 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 મારા દૂધના રે આધાર એ વિરમ દે નવીર તું ને જાજે રીખમાં એ જાજે રીખમાં પીરસો ગાળો મારો ધણી રે રાજાળો પીરસો ગાળો મારો ધણી રે રાજાળો રણુજા વાળો માર કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર કંકુના પગલા આંગણીએ થાય માતા મિનર દેન હૈયા હર ખાય હૈયા હર ખાય રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો ધણી રણુજા રે વાળો રણુજા વાળો મારા કોકરણ વાળો મારા દ્વારકા વાળો મારા કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીણા મોર
ભાગીર જાય રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો મારા દ્વારિકા વાળો મારા કોક રણ વાળો મારા કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીના મોર બોલે જીના મોર હરજી ગુણ ગાય રાખો ને રામ દે ચરણું નિમાય ચરણું નિમાય રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો ધણી રણુજાર વાળો રણુજા વાળો મારા કોકરણ વાળો મારા દ્વારકા વાળો મારા કાળજાની કોર લીલી ધજાને માથે બોલે જીના મોર બોલે જીના મોર રણુજા વાળો ધણી રણુજાર વાળો 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 આવજો આ પડખે કોઈ પુરુષ નહીં જેસ આ બાજુ અને સામે જે ઓડિયમ પાસે જે ભાઈ ઉભા છે ને આ સબ સ્ટેશન વટી અને આ પડખે બેસવાનો મોટા ભાઈ આ બધો બાયુ વિભાગ છે અને આથી આ મંદિર સુધી બાયુ વિભાગ છે કોઈ જણને આ પડખે નહીં ઉભું રહેવાનું આણપા વિવાવાનું આ મંદિરની સાઈડમાં ઠેઠ ઓલા પણ 2 વીઘાનું ખાલું પડ્યું છે આ સાઈડમાં વી આવજો ખોટું ન લગાડતા ભાઈ અમને એમ કીધું કે આ ન ઉભા રહે મારા બાપ લ્યો હાથ જોડીને કહું છું કે આ સાઈડમાં વી આવજો અત્યારથી વી આવજો પછી તમે બેહોન મારે ઊભા કરવા એ કરતા અત્યારથી જ ભવિષ્યથી આ પડખે વી આવજો આ મારી ગેરંટી બરાબર એટલે આ પડખે વી આવો અને આમાં ગમે ના ગોઠવાઈ જાઓ આ લેન જે રહી ને આ લેન થી આમ જણને નહીં ઊભું રહેવાનું બધા આ સાઈડમાં બેહવાનું બાયુ બેઠા એ કોઈ વિભાગમાં જણને જવાનું નહીં તો આ મારી સખ્ત મનાય છે પછી ખ્યાલે વારે હું નહીં કહું કે તમે આને પર વી આવો એટલે સમજીને જ આ પડખે વી આવજો આ પદોર બાયુ વિભાગ છે અને પુરુષોને કોઈ બાકી ન રહેતા પ્રસાદ લેવા જાજો પ્રસાદ ચાલુ છે કોઈ પણ મહેમાન ડાયરો પ્રસાદમાં બાકી હોય તો પ્રસાદ લેવા જાજો પ્રસાદ ચાલુ છે હવે કોઈ જાય ભાઈ આપણે આવ્યા હોય તો એને હોતે પણ આપણે બીજાને કહેવાય કે ભાઈ પ્રસાદ લીધો નકર હાલો હું હારે આવું પ્રસાદ લેવામાં કોઈ ખોખમન નો રાખતા બધા મારા બાપલીઓ પ્રસાદ લેવા જાજો ખાય ખા કોઈ પણ પ્રસાદમાં બાકી ન રહેવું જોઈએ એટલે પ્રસાદમાં જે બાકી હોય એ બધાય પ્રસાદ લેવા જાજો હવે તમારી પાછળ જે ઓલા ઊભા છે ને ભાઈ એ રાજાભાઈ તમારી બાજુ ઓલપા જે કાંઈ ઊભા છે ને એ પુરુષોને કે આણપા આવતા રહ્યો મારા ભાઈ પછી મારે ઘડીએ ઘડીએ નો કેવું પડે એ સાઈડમાં નથી ઊભું રહેવાનું આણપા વી આવવાનું વિજયભાઈ જ્યાં હોય નથી આ હાજર થઈ જાવ તમારું કામ છે ભાઈ
જે કોઈ પ્રસાદમાં બાકી હોય ને બધા પ્રસાદ લેવા જાજો ભાઈ. પ્રસાદમાં કોઈ બાકી ન રહી જાય એટલે પ્રસાદ જે બાકી હોય એ બધા પ્રસાદ લેવા જાજો. પ્રસાદ ચાલુ છે. કોઈ પ્રસાદમાં બાકી ન રહેતા ભાઈ, પ્રસાદ ચાલુ છે અને પ્રસાદ લેવા જાજો. મહેમાન ડાયરો બધા પ્રસાદ લેવા જાજો. પ્રસાદમાં કોઈ પણ બાકી ન રહે એટલે પ્રસાદ ચાલુ છે એટલે પ્રસાદ લેવા જાજો. અને પ્રસાદ લઈને જે આવ્યા એ સમક્ષ સેવકો ભાઈઓ સામે જે મહેમાન આવ્યા છે ને એને પેલા સાપ આપી દો. આ મહેમાનોનો સાપ પેલા પાઈ દો. ઓલા મોટા ડાયરો જે કઈ આવ્યા ને એને સાપ પાણી પાવ. હાલો વિનુભાઈ. પછી પ્રોગ્રામ ચાલુ થાય એટલે બહુ હરફર ન કરતા વસાળા ભાઈ, શાંતિથી જોજો. તમને ઠેઠ લગી સગવડ કરી દીધી છે એટલે જોવામાં ઠેઠ લગી સગવડ છે મારા બાપા લ્યો. એટલે આમ જો શાંતિથી બેહીને બધી કોર દેખાશે તમને. અહીંયા નીચું પડતું હોય તો તમારા માટે બોર્ડ મૂક્યા છે અને આમથી જો તમારે જોવું હોય તો મોટું બોર્ડ આમ સામે મૂક્યું છે અને આમ દૂર પડતું હોય તો અહીંયા તમારા માટે બોર્ડ મૂક્યું છે. એટલે બહુ વચમાં હાલચાલ ન કરતા ઊભા થાય, શાંતિથી જોવો. એટલે તમારે ના બેઠા આંખ દેખાય છે ને એથી હારું આ બોર્ડમાં તમને દેખાશે. એટલે શાંતિથી બેસી જજો, બહુ વચમાં હરફેર ન કરતા. જે કાંઈ પ્રસાદમાં બાકી હોય તે પ્રસાદ લેવા જાજો ભાઈ. હેલો હોભળો રણુજાનો રોય, અરજ સાંભળો ને રણુજાનો રોય, હુકમ કરો તો પીર જાતરાવું થાય મારો. એ હેલો સાંભળો ગુજરાતી વાણિયા દીદી, ગુજરાતી વાણીઓને જાતરો રજોય, માલ દેખીને ચોર વાહે વાહે થાય મારો. હેલો સાંભળો જાડી જાડી ઝાડીઓને વસમી સેવટ, જાડી જાડી ઝાડીઓને વસમી સેવટ, બે જણા વાણી અને ત્રીજો મળ્યો સાથ મારો. હેલો સાંભળો હો અરજ સાંભળો ને રણુજાનો રોય, હુકમ કરો તો પીર જાતરાવું થાય મારો. હેલો સાંભળો ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં સજો
ને વચમાં છે જોગ મારી નાખો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઉભી ઉભી અબળાને કરે છે પોકોર ઉભી ઉભી અબળો કરે છે પોકોર સોગઠે રમતા પીરને પાને જો વાજ મારો હેલો સાંભળો હો અરજ સાંભળો ને રણુ જાનો રોય હુકમ કરો તો પીર જાતરા ઉઠાઈ મારો હેલો સાંભળો હો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે આવ્યો રામદેવ પીર મારો હેલો સાંભળો હો બેની વાણિયાની ધડ માથું જોણ ઉઠ બેની વાણિયાની ધડ માથું જોણ ત્રણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો હો અમારો મહામય આવજો ને કલયુગ વસે કદૂર આવી ભાઠી હરદીની વિનતી તમે રેજો ઈ હાજરા હજૂર ભાગ ભાગ ચોર ટોકેટ લેખજો ભાગ ભાગ ચોર ટાટુ કેટ લેખજો વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો ઓ આંખે કરું આંધળો ને દિલે કાઢું કોઢ બોલી રામા પીરની ઇન્દવા પીરની
महाकाली मात की जय, खोड़ियार मात की जय, भोलियानाथनी जय, सनातन धर्मनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। हरे शब्द उच्चारण मां सरस्वती हमें मती आप जो मां। अरे भूलाय अक्षर माड़ी तमे मेळवजो, माड़ी गुण लगाऊ रात दिन। आज गणपति दादा तुम्हारा स्मरण करिए। आज गणपति दादा तुम्हारा स्मरण करिए। ये लड़ी लड़ी लागू दादा पाई हाथ जोड़ी लागू तुम मेरे पाई। गणपति दादा तुम्हारा स्मरण करिए। ये आज सरस्वती माता तुम्हारा स्मरण करिए। ये लाली लाली लागू माता ने पाई हाथ जोड़ी लागू तमने रे पाई। सरस्वती माता तुम्हारा स्मरण करिए। ये आज धरती माता रे तुम्हारा स्मरण करिए। ये लाली लाली लागू माता पाई हाथ जोड़ी लागू तमने रे पाई। धरती माता रे तुम्हारा स्मरण करिए। ये आज युग का सूर्य रे तुम्हारा स्मरण करिए। ये लाली लाली लागू दादा नि पाई हाथ जोड़ी लागू तमने रे पाई। युग का सूर्य रे तुम्हारा स्मरण करिए। ये आज रणु जाना राम तुम्हारा स्मरण करिए। ये आज रणु जाना राम तुम्हारा स्मरण करिए। ये लाली लाली लागू पीर नर पाई पधारो ने पाठ निरमो जारी। राणू जाना राम तुम्हारा स्मरण करिए। ये आज महाकाली माता तुम्हारा स्मरण कर
લાલી લાલી લાગુ માતા પાઈ હાથ જોડી લાગુ તમને રે પાઈ ચોટી લાની ચાઉંડ માલા ચમરણ કરીએ આજે નવ દુર્ગા માતા તમારા સમરણ કરીએ એ લાલી લાલી લાગુ માતાની પાઈ કસારો માત મીરે મોજાર નવા દુર્ગા માતા તમારા સમરણ કરીએ આજે ભાઈઓ રે બહેનો રે સૌને વિનવું રે આજે ભાઈઓ રે બહેનો રે પ્રતિજ્ઞા પાળજો રે એ લઈ લો રામા પીર નારી નામ લઈ લો ઇન્દવા પીર નારી નામ ભાયો રે બહેનો રે સૌને વિનવું રે બોલીએ રામા પીરની જય હિન્દવા પીરની જય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હવે આપ તો લઈ જાઓ ને ભાઈ અને પાનેલી વાળા ભાઈ તરફથી 500 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય પાળી યાદ મારે બાપા વિહોળ બિરાજે સાળીપુર માં હનુમાન વીર મન રામ ધૂન લાગી આ રણુજન રામ દીવો મન રામ ધૂન લાગી આહા હું કોણ કે ધરતી અત્યારે મને પશુ પક્ષી પ્રાણી સમુદ્ર કે મનુષ્યનો ભાર નથી લાગી રહ્યો ભાર તો મને પાપી ના લાગી રહ્યો છે તો જ્યારે વિષ્ણુની સભા ભરાણી હતી ત્યારે વિષ્ણુને કીધું તું કે જ્યારે સંકટ પડે ત્યારે મને મળજો તો સાલ અત્યારે વિષ્ણુ દેવને મળું આ કોણ કે વિષ્ણુ અત્યારે માતા તારી સારું હું લક્ષ્મીને બોલો આજે વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે આવજો વૈકુંઠ ભોરે મોદાર આવજો વૈકુંઠ ભોરે મોદાર વિષ્ણુ બોલાવે લક્ષ્મી આજે વિષ્ણુ દેવ બોલાવે લક્ષ્મી આવી યારે આવી આવે કોટપુરી મજાય વિષ્ણુ દેવ બોલાવે લક્ષ્મી આવી યારે
બોલાવવાનું કારણ કે માતા ધરતી મળવા આવે તેમનું સ્વાગત. હા માતા ધરતી અત્યારે આવવાનું કારણ અરે વિષ્ણુ તમે જાણો છતાં મને પૂછો છો. મારે તમારા મુખથી સાંભળવું છે. તો પણ તમે સાંભળો. અત્યારે મને પશુ પક્ષી પ્રાણી અત્યારે મને પશુ પક્ષી પ્રાણી સમુદ્ર કે મનુષ્યનો ભાર નથી લાગી રહ્યો. ભાર તો મને પાપીનો લાગી રહ્યો છે. તો તમે એનો નાશ કરો. હા દેવી યોધેપતિ રાજા દશરથના ગ્રહ જન્મ ધારણ કરી જરૂર પાપીઓનો નાશ કરીશ. હાલ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान 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 की। एक 500 રૂપિયા 505 રૂપિયા માનતામાં આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. यहाँ जे केड़े रे कोठारी आंगो जमारो बेरा यहाँ जे केड़े रे कोठारी आंगो जमारो बेरा हाथमा जिहोरी तलवार हाथमा जिहोरी तलवार केड़े रे कटारी आंगे जमारे बेड़ा आज कोन कोई किया नगरी राजोई रे हे आज कोन कोई किया नगरी राजोई रे मसूर हो मारा जुवन नाम सूरे हो मारा जुवन नाम गुण केऊ किया नगरी राजो वीरे
નગરી રો સુરા જોવી રે આજે પર ધનવી જ્ઞાની શોભા મારી સુની રે લાગે આજે પર ધનવી જ્ઞાની શોભા મારી સુની રે લાગે હે સુના લાગ રાજ મેર દરબાર સુનો લાગ રાજ મેર દરબાર મેરો ધનવી જ્ઞાની શોભા મારી સુની રે લાગે આજે રાજા નાર બોલાવા પરધાનિયા આવો રે આજે રાજા નાર બોલાવા પરધાનિયા આવો રે હે આવજો રાજ મેરો દરબાર આવજો રાજ મેરો દરબાર રાજા નાર બોલાવા પરધાનિયા આવજો રે આજે રાજા રે બોલાવે પરદાની આવ્યા રે આવ્યા રાજા ને દરબાર રાજા રે બોલાવે પરદાની આવ્યા રે આજે પરધાને આવીને રાયને શરણે નામે એના મન કરે સમવાર પરધાને આવીને રાયને શરણે નામે અરે હા પ્રધાનજી બોલાવાનું એક જ કારણ છે વહેલી સવારે આવતીકાલે મારા રામનું રાજતિલક થવાનું છે પ્રધાનજી રામને અયોધ્યાની રાજગાદી સુપ્રત કરવાની છે પ્રધાનજી માટે કઈ કઈ ભંગમાં ચાલો અને મારા રામના રાજતિલકની તૈયારી કરાવો પ્રધાનજી ચાલો મારા જે મહેમાન ડાયરો ને કે જે રોડ વસાડે મોટરસાયકલ પડ્યા છે ને એ રોડ થી એકર મૂકજો બાપા રોડમાં જે મોટરસાયકલ પડ્યા છે એ રોડ થી ઓલીપાની સાઈડમાં મૂકી આવજો ઘણો પલોટ પડ્યો છે રોડમાં વાહન હાલે એવું રવા દેજો એટલે રોડમાં જે કઈ મોટરસાયકલ પડ્યા છે ને એ રોડ થી ઓલીપાની સાઈડમાં મૂકી આવજો
આહા કોણ કે હું દાસી મંથરા અત્યારે મારા બાયસાલી આવતા જણાય છે તો મારી બાયસાલીએ મને ફૂલનો થાળ તૈયાર કરવાનું કહ્યું હતું તો હજી સુધી મેં ફૂલનો થાળ તૈયાર કર્યો નથી તો મારા બાયસાલી આવતા જણાય છે તો તેના કાન ફૂંકું અરે હા દાસી મંત્રા, અરે હા બાયસાલી આવતીકાલે મારા રામનું રાજ તિલક છે તો મેં તને ફૂલનો થાળ તૈયાર કરવાનું કીધું હતું તો હજુ સુધી તે ફૂલનો થાળ કેમ તૈયાર કર્યો નથી દાસી અરે મંત્રા? હા બાયસાલી આપને હજુ કશું ખબર નથી બાયસાલી અરે દાસી મંત્રા, તારું કહેવાનું શું થાય છે દાસી મંત્રા? અરે હા બાયસાલી અરે બાયસાલી જ્યારે ભરત તો તમારો દીકરો રામ તો કૌશલ્યનો દીકરો તો રામે એક દિવસ આપણને રડાવ્યા છે બાયસાલી નહીં નહીં દાસી મંત્રા, અત્યારે આવા અમંગળ વેણ ન બોલ દાસી મંત્રા. અરે નહીં બાયસાલી હું તો તમારે ભલાઈની માટે કહી રહી છું માટે હું તો એક રાજની દાસી જ રહેવાની છું બાયસાલી નહીં દાસી મંત્રા, અત્યારે આવા અમંગળ વેણ બોલી તારી જીભમાં કાંટા કેમ નથી વાગતા દાસી? અરે નહીં બાયસાલી ભરતને વનમાં જવાનો વારો આવશે અને રામને ગાદીએ બેસવાનો વારો આવશે બાયસાલી હા દાસી મંત્રા, તારી વાત મને સત્ય લાગે છે તો હવે હું શું કરું દાસી મંત્રા? અરે હા બાયસાલી તો જ્યારે મહારાજ ઇન્દ્રની સાથે યુદ્ધમાં ગયા હતા ને બાયસાલી હા દાસી મંત્રા, ત્યારે મહારાજનું ઘોર મોટું યુદ્ધ થયું હતું બાયસાલી તમને યાદ છે? હા દાસી મંત્રા, ત્યારે મહારાજના પ્રાણ બચાવ્યા હતા તમારી તસલી આંગળીથી અને મહારાજે તમને 2 વસન આપ્યા હતા બાયસાલી તમને યાદ છે? હા દાસી મંત્રા, આ 2 વસન મને યાદ છે દાસી મંત્રા. એ 2 વસનમાં પેલા વસનમાં એવું માંગજો ભાઈ ભરતને યોધ્યાની રાજગાદી માંગજો બાયસાલી. હા દાસી મંત્રા, પેલા વસનમાં યોધ્યાની રાજગાદી માંગુ અને બીજા વસનની અંદર રામને 14 વર્ષનો વનવાસ માંગજો બાયસાલી. ભલે દાસી મંત્રા. અત્યારે મહારાજ આવતા જણાય છે કાળા વસ્ત્ર ધારણ કરી અંધારપટ કરીને સૂઈ જાઓ. 555 રૂપિયા અમરજીભાઈ ઉકાભા તરફથી માનતામાં આવે છે. બોલ રામા પીરની જય. અરે હા સતે, વહેલી સવારે તો રામનું રાજ તિલક થવાનું છે સતે. રામને યોજગાદી સુબ્રત કરવાની છે અને એનાથી રૂડું શું હોય અને એના બદલે અંધારા કરી અને કાળા વસ્ત્રો પહેરીને કેમ સુદાસો સતે? હા મહારાજ, એનું કારણ એક જ છે કે મારે તમારી પાસે કંઈક માંગવું છે મહારાજ. અરે હા સતે, શું મારી પાસે કંઈક માંગવું છે? હા મહારાજ. અરે હા સતે, જે જોઈએ તે ખુશીથી માંગી લો. હા મહારાજ, તમને ખબર નહીં હોય કે આપ જ્યારે ઇન્દ્રની સાથે યુદ્ધમાં હતા ને મહારાજ, ત્યારે તમારા રથની બડેલ ભાંગી પડી અને તમે ત્યારે મેં મારી ટસલી આંગળીએ એ બડેલ રૂપી તમારા પ્રાણ બચાવ્યા હતા મહારાજ. અને તમે મારી ઉપર પ્રસન્ન થઈ કીધું હતું કે હે મહારાણી કઈ તારે જ્યારે 2 વસનની જરૂર પડે ત્યારે માગી લેજે. હા મહારાજ, તો અત્યારે આ 2 વસન માંગવાની વેળા આવી ગઈ છે મહારાજ. અરે હા સતે, તમારી વાત સત્ય છે. જો તમારે 2 વસન માંગવાનો સમય આવી ગયો હોય તો સતે ખુશીથી માંગી લો. તમારે વસનમાં શું જોઈએ છે? હા મહારાજ, તો પેલા વસનમાં હું એવું માંગુ કે ભરતને યોધ્યાની રાજગાદી માંગુ છું મહારાજ. અરે હા સતે, પેલા વસનમાં ભરતને યોધ્યાની રાજગાદી માંગતા હોવ તો બીજા વસનમાં સતી તમે શું માંગી રહ્યા છો? હા મહારાજ, હજી સમજાવું છું મહારાજ. ઉપર આબ અને નીચે ધરતીનો સહારો છે એ પણ નહીં રે મહારાજ. અરે નહીં સતી, રઘુકુલ રીત સદાસલી આઈ પ્રાણ જાય પણ વસન નો જાય સતી. માટે ખુશીથી માંગી લો. તમારે વસનમાં શું જોઈએ છે? હા મહારાજ, તો બીજા વસનમાં રામને સમુદ્ર રસનો અરે નહીં નહીં સતી, વસન માંગતા પહેલા તમારી જીભની કાંટા કેમ નથી લાગતા સતી?
રામે ક્યાં અપરાધ કર્યા છે તે રામને વનવાસ આપી રહ્યા છો સતી. રામ તો ભરતનો દાસ બનીને રહેશે, પણ એને વનવાસ ના આપો સતી. મારા રામને વનવાસ ના આપો. અરે મહારાજ, તો કહી દો કે આ રઘુકુળની રીત સાવ ખોટી છે મહારાજ. અરે નહીં સતી. હા કઈ કઈ તારું ભરત રે ભલે ને ગાદીએ આવે રે વનનો દઈ મારા રામને રે હું તાર મનને રે ભાવે તે બીજું માંગ લેને રે વનનો દે મારા રામને રે ઓજે. કે તું સત પાઈ લાગુ કે તો પ્રાણ ત્યાગુ જીઓ. કે તો સત પાઈ લાગુ કે તો પ્રાણ ત્યાગુ રે કે તોરે ભિખારી બની ભીખ માંગુ રે વનનો દે મારા રામને રે ઓજે. અરે મહારાજ, પાયે લાગવાની કોઈ અરે નહીં સુધી કહેતા હો તો ભિખારી બની ભીખ માંગુ, પણ મારા રામને વનવાસ ને આપો સુધી. એક નાનકડા વસનમાં ભીખ માંગવાની જરૂર ન હોય મહારાજ. એ કઈ કઈ તારું ભરત રે ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ રે હું. કે તું સતીયોધ બીજું અવેધી ઉતારું રે નહીં મહારાજ, કે તો સતીયોધ બીજું અવેધી ઉતારી દઉં રે મોત નામ ગાડીશ કઈ કઈ મારું રે વનનો દે મારા રામને રે હું દે. અરે મહારાજ, ઈમાં નહીં એક સતી. જરૂર ન હોય મહારાજ. કહેતા હો તો યોધ્યાથી આબુમાંથી બીજી યોધ્યા ઉતારું, પણ મારા રામને વનવાસ ના આપો. કઈ કઈ તારો ભરત રે કઈ કઈ તારો ભરત રે એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે હું. એ દીદાર બોલે રે ભાવે તે બીજું માંગી લેને રે વનનો દે મારા રામને રે હું. વિચાર ના ગળ તું તો વિચાર ના ગળ તું તો આશીષને સંતાપે છે કલે જામ મારી મની જો કટા
પધારી રે વનનો દે મારા રામને રે ઓજે. નહીં મહારાજ આવા ખોટે નહીં સુધી મહારાજ આવું તમે શું વિચારી બેઠા કે મારા રામને વનવાસ આવ્યો સુધી કઈ કઈ તારો ભરત રી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે ઓજે. એ જી તાર મનને રે એ ભાવે તે બીજું માંગી લેને રે વનનો દે મારા રામને રે ઓજે. ઓહર પિંગલ સી રાજા કહે રે પિંગલ સી રાજા કઈ કઈને સમજાવે છે માની નહીં રાણી કજમ મોચે રે વન દીધા મારા રામને રે ઓજે. હા મહારાજ કઈ કઈને સમજાવવાની કોઈ જરૂર ન હોય મહારાજ. અરે નહીં સુધી તો કહી દો કે રઘુકુળની રીત સાવ ખોટી કઈ છે કઈ મહારાજ. તારું ભરત રી એ ભલે ને ગાદીએ આવે રે વન દીધા મારા રામ ને રામ રે રામ. અરે હા સુમન જો રામ વનવાસ જશે તો રામ વિના હું પલવાર નહીં જીવી શકું માટે અત્યારે મારા રાજમહેલ સુધી મને મૂકી જાઓ. કે હો